સુમતલા ચીલી વખત કીધું આ રસ્તે નહીં નીકળવાનું તારે. ચમ એટલે તારા બાપનો રસ્તો આવી રહ્યો. બાપ દાદાની વાત નહીં, રોડ અમારો નહીં પણ અમારા વાહનો રોડ હ. 365 દાડા નીકળે હું કર લઈ લે. હું કર લે એમ. ઓ લે ઉભો ચીલી નાખશે મારા ભાઈઓ. હું એટલે હું તો ડુંગળી બટા કહું તે મને ચીન ડુંગળી નાખશે. બટાકાજી. અને મારા ભાઈઓ કરે હું એના મરી ગયા લે બધા બધા હે. મરી ગયા કશે કોમના નહીં તારા ભાઈઓ. આટલું બધું બળ કરે નહીં ને કે મારા ભાઈઓ તને પટાઈ નાખશે કોક જા દાડો. તું લઈને આ તારા ભાઈઓને જા. લઈ આવ તને જોઈ લેજે આ તારે. રસ્તે નીકળવાનું તને નહીં. ખબર પડે. ઓય સોમાબા ચમ બખાડો કરો યાર બાપા 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 પડે ને યાર. જા. અલે નીકળવા ના પાડા રસ્તે છે મીના બાપ દાદાનો રસ્તો અમારા આવ્યો. વાહનો રસ્તો હ, બાપ દાદાનો નહીં. વાહનો રસ્તો દીધો 365 દાડા હેડે હું આથી કોઈ નહીં અડવાનું. ઓય તેને જાડે. કીધું નહીં. બોલાઈ લાવો બેન મારા ભાઈઓને હું જોઉં જા છું બોલતા કરી. તારા ભાઈઓને. આ તો આઈ જા તને તું મેદાનમાં હેડ. સોમાબા રસ્તા ઓલે ના બાટવાનું હોય ને હવે શું કરશો તમે ભાઈઓને બોલાવશો પણ હું કશું બોલતો જ નહીં એરો મને બોલે હું તો બોલ્યો હોય ને. એવું હોય તો હવે હું આ રસ્તે હેડો છું મારા ભાઈઓને બેલેટ લઈને આવું. એ મને કાપી નાખવાની વાત કરે એમની જવા દો લ્યા મુઈ ને. કેવું કરશો હવે તમારા ભાઈઓને બોલાવશો આ બે હાલત બોલાઈ લાવો બે હાલવાના પટાઈ દઈએ તું તું ખાલી આમ. બોલાઈ લાવો છો તમારા ભાઈઓને આ હોય થઈને જ જવું હ હું કરી લે હું જોવું હોય ને. વાત કહું ઈમાં પાહા મારા કાકા ના બોલાયેલા હતા બધા આવશે ભાઈઓ આમ. એવું હે ઓવા હારું તને હવે જો તમે બોલાઈ લાવો આઈ જો તને હું તમે આવું છું યાદ તમને ચેક ખબર પડે. અલે અરે બે કુટુંબ વચ્ચે આટલા બધા કજિયા કરે હ આ તો જોવું હ કે હું કરે હારા લડીને મરી જાય ને તો મરી જવા દેવા પણ ને છેલ્લા જઈને સોરાબા ભેગા કરું નકા પછી નોખા કરું જા કનૈયા, તું જો આડ્યો. તમે પેલા એમને ચેલેન્જ આપી હે ને લડવાની વાહ, વાહ. હે જે યાર હવે આ રસ્તો અમારો એમને જાય એવું નહીં. એટલે મેં ભલે સોમાબાને આમ કીધું કે લડાઈ નહીં અને પણ આમ તો મુએ પાછો સોમાબાન કુટુંબનો જ છું ને તે તમે આટલા ઉભા રહો હવે એના બોલાવા જે અમારા કાકા ભેગા આ છે જો હા, હો તમે જો એટલા ના ટપકેલા ના મેલશો અને હવે તમે આટલા ઉભા રહો તમારે વહી નહીં નીકળવાનું કીધું ને. એટલે મારી વાત સાંભળો આ પછી આ ગામમાં કજિયા બંધ થાય નકર પછી આ ને મરી જાય ફિનિશ જ થા. એક કુટુંબ મરી જાય ને એક કુટુંબ જીવાય એવું વાહ, એ થાય અમારું કુટુંબ પણ જીવશે, તું જા. આજ બધું પતાઈ નાખવાનું આ રોજ રોજ હા, કજિયા થાય ને રોજ. એ ગામમાં ના સારું લાગે આજ પટી જા તું જા. આજ તો આવા દે અમને, મારે જોવું ચીવા હારે ભાઈઓ ઈના આવા દે. તું સોમૈયાના ભાઈઓને બોલાવે શું? મારા ભાઈઓ મરી ગયા હાલત ફોન કરીને બોલાવું. આ રસ્તો અમારા બાપ દાદાનો નહીં એમનો. મને કહ્યું મને સુમા તું રે હાલ જ બોલાવું મારા ભાઈઓને. તું રે હલો લે યાર મારા ગજબ થઈ ગયું. ઝઘડો થયો આપણા સુમાંગાત. ઉવા તમે ઠાંગુજી હાલ જ આવો પોપટજી લઈને. આપણા ગાડા વટે આપણે જે વાહ વાળો રસ્તો જાય નીકળ ફટાફટ આવો પોપટજી લઈને. આજ તો એમના માથા વધેરી નાખવાના માથા. આના મને વાટી નાખવાની વાત તો કરે લે હું મારા ભાઈ બધા મરી ગયા હે. આ બે હાલત ફોન કરું હું ચા વાટી નાખવા જોઈએ બધાને મારી નાખશે હું. એટલે સોમાબા મોની જો મારા કેવું પેલા એમની મગજ ગરમ હે ને તમારું એ મગજ ગરમ હે અને અમે ખોટું આવડું થઈ જાય ને કજ્જા કરવામાં મજા નહીં. તું પેલા એમ કે તું કરા કુટુંબનો અમારા કી ના તમારા કુટુંબનો હું પણ મને એટલી ખબર પડે કે ગોમમાં કજ્જા ના કરાય. આટલું બધું ચમ ખેંચી તું એનું મને એમ કે હું ખેંચતો નહીં પણ સોમાબા મારી વાત આપણો ભલે બીજા કુટુંબ ના રહ્યા પણ એ તો મોનસ જ છે અને ગોમના તો આપણે ભાઈ કહેવાય ને ભાઈ નહીં તો ભાઈબંધ કહેવાય એને કોક દાડો મોણા ગોમના રહે ને. નહીં એના મોણા નહીં કૂતરા છે કૂતરા સમજો. તે હું કરશું હવે પતાઈ દે હું બધાનો ફોટો ફોન નાખવાનો હ તો પટાઈ દેવા એમ ને વાહ તો આજ તો મારે જોવું હોય કે તમે જેવા પટાઈ દો અને આજ તો ને પટાવો ને તો હા પટા નાખો એટલે આજ પછી ને એ કુટુંબ પટી જાય ને કા તમારું કુટુંબ પટી જાય એટલે કે આપણું તું કુટુંબ ખાલી પટી જાય. તું જોઈ લે ખાલી તું હમણાં એનું હું ચાહે તું જોઈ લે બે મને તું ફોન કરવા દે તા કાકાને જ પેલા તો પહેલા મને એક વાતનો જવાબ આલો આજ બે માંથી એક કુટુંબ પટી જાવું જો એટલે આપણા ગામમાં ફરીવાર આવો કજ્જો ના થાય. એનું કુટુંબ સાફ સમજી લે તું હવે એવું હે એનું કુટુંબ જીવ. આ તો જોઈ લે તને કેવું તમે કુટુંબ સાફ કરો આવા કજ્જા ના હારા લાગે મોની જો. હલો ભુરા ચોકણ તું મને એમ કે પેલા તો તું આ તું ગમે તે હોય આપણે કજ્જો થયો તું આગળ ગેટ આવી જાય પેલા તો હેડજી આપણે કજ્જો થયો પેલા વાહ વાળા હોમું આ કળવો છો મને એમ કે તું પેલા કળવાન બોલાઈ લાય તું એ વળીને ડોસી લેવામ ને મેલાવ મીની ઈમ જ જિંદગી જતી રહેવાની. તું મારા છોકરાને લઈને બેલ ગેટ ઉપર આવી જા હું ઈકડ જ તૈયાર બેઠો હું. તારા છોકરાને લાવવાની જરૂર નહીં એ વાયકણ જ છે. તું ધોકા લઈને આવી જાય એને પટાઈ જ દેવાના આજ તો મેળવાના જ નહીં આજ તો એનો વાહ ખાલી કહો તો આપણો વાહ ખાલી બસ એક જ નિયમ આવી જા તું ફટાફટ હેડજે જલ્દી આય
મોડું થાય હે. એટલે મારા કાકો વાય કે આબા તૈયાર થઈ ગયા તૈયાર જ પૈસા મારો. એવું હે ઓવા અને તમે એમ કહો ને કે પેલા કુટુંબ વાળા કૂતરા હા અલ્યા ગમે તેવા કોકદારો ગોમના રે ને આપણા કોમમાં આવે એટલે ને ગોમમાં કજ્જા ના કરાય. એર્યા કદી કોમ આવે નહીં, આપણા ભાઈઓ ના આવે, આપણા દુશ્મનોમાં આવે એર્યા. હારું તન કરી નાખો કજ્જો જોઈ લે યાદ થઈ જાય ફેસલો. ચોકડા ખાલી ચોકડા બોલ તું. આઈજો જોઈ લે, આરો મારો ભાઈ આઈજો જોઈ લે. એટલે કાકા તમે કજ્જા કરવા માટે હું તૈયાર જ બેહરો. એટલે કજ્જા કરવાનું તો કોઈ મજા નહીં, પણ વાત મારા ભાઈ ઉપર આવે એટલે ગોવામાં ગમે તે હોય કજ્જો કરી નાખું લ્યા. હા શક નહીં ઓને કહેવાય ભાઈ. પણ તમારા ભાઈને તો પૂછો પેલા વાતમાં કોઈ નહીં ડાયરેક્ટ કજ્જા કરી નાખો અને તમે કજ્જો કરશો હવે. અલ્યા મને ચીરી નાખવાની વાત કરો હે લે આઈર્યા. ચોકડા ખાલી કે બતાય હું આ માથું પૂન નાખું. પેલા રસ્તામાં કે હેડો. મારી વાત સાંભળો પેલા વાના જો તમારો છોકરો ભણવાની ઉંમરમાં ધોકા લઈને નિહાળી જો અને હવે ને મારા સંસ્કાર છે મારા. તમારા સંસ્કાર આવવાના અને ઝઘડમ કનેક્શન વાગી જાય તો વાનું શું થાય? લે મરી જાવ તો અમે બે જોઈ મરી લે જાવ. અસા ખાલી એક જ મિનિટ નહીં કેતા કે બાપ એવા બેટન વર એવા ટેટા અલા એનો ડોહોય કજ્જારો અને એનો છોકરો કજ્જારો ધોકો લઈને આઈ જાય પણ કશો વાંધો નહીં આજ તો વાતનો ફેસલો થઈ જાય પેલું કુટુંબ પટી જાય ને તોય કશો વાંધો નહીં આ કુટુંબ પટી જાય ને તોય કશો વાંધો નહીં પણ આજ પછી ગોમમાં કજ્જા ના થવા જુઓ એટલા ના કજ્જો જ કરવો ને કજ્જો જ કરવાનો છે આપણે હેડો અબિયાલ તમે. માથું ફોડી જ નાખવાનું હે. એટલે માથું ના ફોડી નાખાય ગમે તેવા આપણા ગોમના કહેવાય. તને બહુ દયા આવે, તું જતો રહી એના કુટુંબમાં. કશો વાંધો નહીં તો કરો હેડો કજ્જો મુઈ કન ચિન્ન ચેરે જાવ હેડો. ચોકડા ખાલી બતાય. એ પેલા રસ્તામાં હેડ ખાલી મારા. ઉમો મને મારવાની ચેલેન્જ આલી જો. હાલ જ મારા ભાઈઓને ફોન કર્યો, હાલ જ આવતા હશે. અને મને ચેલેન્જ લે મને. આ બાજુ આજી ને માથા વધરી નાખવા માથા. આ બાજુ તો હા બોલા લે. કુટુંબ વાળા બોલા તું લે. આવા હા. બોલા કુટુંબ વાળા બોલા તું ને. ચો હાલે ચો તમે વાજ બેહો. હાલ જ મને 5 મિનિટમાં આવું એમ કહી જા. એના વાજ આવશે. વિષ્ણુજી પેલા કુટુંબ વાળા બોલાવો, એમના માથા વધારવાના હતો. વાજ બે 5 મિનિટ કહી જો. સુમો આવશે. લે બોલાવો ફટાફટ. આવશે હાલ જ 5 મિનિટમાં. સુમાના માથા વધારવાના માથા. એ કુટુંબ જીવો કો તો આપણે જીવીએ આ તો બે ભાઈ એકાદ કરવાનું જ છે. તો જોઈએ થેંગુ આ બાદે પછી ખબર પડશે. એક ના માથા વધારવાનું થાય હટ તો. શું હતું તારા બોલ? શું એટલે તારે શું? તારે શું છે? તારે શું છે? શું હતું? ચૂપ મારી વાત સાંભળો પહેલા તો તમારા કુટુંબ વાળા આ બધા જાજો કમ્પ્લીટ થઈ જાય ને. પહેલા તો ને તમારે લડવું હોય તો લડીને મરી જાઓ પણ પહેલા મારી એક વાતનો જવાબ આલો અને હું થોડું કહું ને એ સલાહ મારી હોભળો ને પછી તમારે લડવું હોય તો લડો, હું કશું નહીં કહું. બોલ. પહેલા તો એક વાત કહું કે હું નહીં અમારા કુટુંબનું ખેંચતો કે નહીં તમારા કુટુંબનું ખેંચતો. બરોબર આ વાત વ્યવહારિક. બરોબર ને? બરોબર. પહેલા તો મારી વાત સાંભળો તમે લડો હના કારણે હા રસ્તાના કારણે. રસ્તા ઉપર ની હેડ ના પાડ મને ચમ. રસ્તા કારણે. ઓવા હવે મારી વાત સાંભળો આ તો રસ્તો હ આય હેડન પણ અમારા વાહનો રસ્તો હ. કડીક સોન થઈ જો. મારી વાત સાંભળો ભલે તમે આગે વધે અને તમે મારથી મોટા તોય મારે સલાહ આલવી પડે. તમે આવા કઈટા કતારા જેવા થઈને યાર તમને મગજ નહીં. મારી વાત સાંભળો પહેલા બોલો. તમે બધા નહીં આખો દેશ હેડે ના રસ્તા ઉપર તો રસ્તો ગહી જવાનો નહીં. અને બીજું કે અલ્યા ગોમમાં તમે લડીને મરી જો અને કોક દારો બારનો માણસ આવી ને આપણા ગોમના માણસને મારીને જતો રહે તો તમે શું કરો લ્યા કે આ તો પેલાના કુટુંબ વાળાને મારે એટલે આપણે કશું નહીં કરવાનું. આ તો પેલાના કુટુંબ વાળાને મારે એટલે આપણે કશું નહીં કરવાનું. એટલે બારનો માણસ આવીને આપણા ગોમ વાળાને મારીને જતો રહે ને હગાવાલે આપણું જતી રહે કે ના જતી રહે. નાના કનૈયાની વાત સાચી હે. આ તો આપણે હગાવાલે વાત જાય કે નાના કે ચિયો વડાવલી મારીને જતો રહે, વડાવલી કોઈ ના કરી કે આ તો એવું થાય યાર એક દાડો તે. હા તમે સમજતા નહીં. અને બીજું કે તમે એક જણ હશો તો તમને ચોક મારીને જતો રહે અને બધા ભાઈ ભેગા હશે અને ગોમના ભેગા હશે ને તો કોઈની તાકાત નહીં મારે કે ના મારી કે એટલે બધીને એકતા રાખવી પડશે આપણે હવે. તમે આ બાજુ આવતા રહો. અને બીજું કે તમે એમ કહો કે ઓના ઇજ્જત નહીં ઓને મોન નહીં હાલતા મને મોન નહીં હાલતા. તમે અહીં ચાલતા ને મોન. મોન તો હવા છે અને મોનની વાત તો હું ખોલું. આટલું મોટું સોગલું રાખે આટલું મોટું સોગલું રાખે મારા કાકા. ઇજ્જત તો કોઈ નહીં. હવારમાં હું કરતા હોય હાઈ રે ડોસી આખો તો કરા એટલે મારા કાકા હે ને ભેંસનું સોન ભરતા હોય પાવડે હી અને વાતા નો એકન બોલવા આવે નહીં. સાચું ખોટું ઈકન તમારી ઇજ્જત નહીં જતી. ડોસી હું નહીં બોલેતા. બીજું રહી વાત સોમાભાની ડોસી આખો તો કરા એટલે ચાંદનો પોટલો લઈને નહીં આવતા. આઈએ હા એટલે એ તમારી ઇજ્જત તાને ચોકન જાય. અને બીજી વાત કરું કે તમે
વાહન તો તમે તમને જોયા તા ડોસી રિહનજી એટલે જે ધોઈએ છીએ ને ડૂસીને આવે તો ધોવો જ પડે ને તાન. અને અમની તો વાતો જ ના થાય આખા ગામમાં આમળો આખા ગામમાં આ બેના તો કોઈ બાચે નહીં આવતું કોઈ બે હવાય નહીં બોલાવતું ચોય બે હવા દે ચોય હારું બોલે તો બે હવા દે. એટલે પછી હવે કયો નો એટલે મોન ના ઇજ્જત બધું ચોજ્યું વાત તો સાચી છે કને તારી. એ બધું જોવા જી જવા દો. અત્યારની વાત કરો આપણે હવે બધાને એકતા રાખો હવે. હવે એકતા જ કરવી હે ને હા એકતા જ, હવે કજ્જો નહીં કરવું. મારી વાત સાંભળો આપણા ગામમાં કજ્જા નહીં કરવાના અને બીજો એક નિયમ રાખવાનો કે બારનું આઈને મારી ના જાવો જુઓ એટલે હા. બોલો હેડો હવે મારી વાત ઉપરથી તમારે સમાધાન કરવું હોય કે પછી કજ્જો કરવો હોય સમાધાન જ કરવું છે. સમાધાન કરવું હોય ને હા એટલે ભાઈબંધ નહીં આપણે ભાઈ બનીને રહેવાનું હોય હા ભાઈ બનીને જ રહેવાનું. આવતો ને ભાઈ હળો તાટ. એ તા ને ભાઈ બને આ તો આઈ તા બનવાનું ભાઈ. પોપટજી પોપટજી આવો. આવો ભુવાજી. જલ્દી આવો. બટી પગે તો લાગ. આવો આવો મારી વાત સાંભળો. કનૈયા ઈ આઈ જા. હવે? આવો અમાર છોકરા દીકરો. પણ હવે ઓવર એક્ટિંગ નહીં કરી તમે મારી વાત સાંભળો હા બોલ. આપણે 5 વર્ષથી બે કુટુંબ વાળા લડીને મળી જતા હતા બરોબર વાત સાચી છે. હારા તહેવારે નતા જતા ના, કેમ ના. ખબર હે? નતા જતા સાચી વાત છે. દિવાળી આવે અને તમારા કુટુંબનું લોકી તમારા કુટુંબમાં આવે કજ્જો અમારું થઈ જાય. કેટલા મારા તો જાય હા. વાત એવી થતી હતી આ. હા, અને તમારા કુટુંબ વાળા અમારો પતંગ કાપી નાખે એટલે આને ડાયરેક્ટ હું તથા ધોકા લઈને લડવા વાત નહીં સાચી, કરતા વાત ન્યા સાચી. કરતા ન્યા કરતા. અને ભેગા મળીને હવે ગામમાં 5 પતંગ ચગાના તો મજા ના આવે ઉતરાના વાત દાડે સાચી કનૈયાની વાત સાચી. અને બે કુટુંબ ભેગા થઈને તમે પતંગ ચગાવવાનું વધારે ચગતા હોય ને તો તમને મજા આવે તહેવાર જોર કરવાની મજા આવો જોર મજા આવો સાચી વાત. લખ્યો હડો હવે ભાઈઓ ભેગું રહેવાનું હોય કે પછી દુશ્મન થઈને હવે રહેવાનું? ભાઈઓ ભાઈઓ આવવાનું રહેવાનું છે. છે. ભાઈઓ ભેગા ને ઉવ્વ, ઉવ્વ. તો હવે ને ભાઈ કીધા એટલે પછી દુશ્મન ના બનતા અને ભાઈ થઈને રહેજો અને ના ના આજથી મારું વચન આ સુધી બે કુટુંબમાં કદી કજ્જો નહીં થાય. હા, અને મારી વાત અને સાંભળો. જો કજ્જો છો નીકળ આખું કુટુંબ આપણું હંગાત હશે. હા. આખું કુટુંબ ને બે કુટુંબ એટલે કે આખા ગામના હવે બે કુટુંબ નહીં આપણું કુટુંબ એક જ છે હવે. હા એક જ ભાઈ કીધા એટલે બધું એક જ થઈ ગયું અને હા. મારી વાત સાંભળો એટલે પેલા થેંગુજી આગળ આવો એટલે તમારા વાતે બહુ મેના મારવાની ટેવ હે ને એ ભૂલી જજો હવે. મારી વાત સાંભળો બધા ભાઈઓને કહું એટલે તમે બધા ભાઈઓ પણ હું તો તમારા આમ છોકરા છોકરા જેવો જેવો છું તો. ત્યાંનો લે ને બધા મારા ભાવ હોય કે કાકા બધાને કહું આના ગમે તે મેના મારે ખોટું નહીં લગાડવું હમણાં ને થોડી જીભ પેલી બોલતા નહીં આવડતું આ બધા કરતા હું મોટો હું લ્યા તો હવે તો લડતા નહીં ના લડતા ના નહીં ના. ના ના હવે ના લડીએ હવે તો અમે બધા ભાઈઓ છીએ. તો બસ તમે આટલું જ કહેવા માંગતો તો 2 વર્ષ અહીં આવું કરવા માંગતો તો હું ના જ થઈ ગયું હે ને આ મારું સપનું હતું ને ભગવાને પૂરું કરી નાખ્યું હા. ચાલો હવે કે લે હાલો. હવે ઘરે તો- નહીં. હવે બધા ભાઈઓ મારા ઘરે હેડો ચા મેલું મસ્ત. હા, થઈ વાત. વાપરો આજ હું આમ તો મળ્યો કરી અને બહુ થાકી ગયો એટલે પછી રાખો આપણે કાલ બાલ પણ આવજે સોમાજી પર એમના આવજે, કહેતા હું કેવું એ કનૈયા ફાઇનલ તું આવજે અંગાત. કાલ ફાઇનલ. આ અમને અને મારા કાકાને બધે તમને ભાઈ કીધા ને ભાઈના ઘેર ચા પીવા ના આવે એવું ના બને અને હું તો ચા પીવા નહીં તમારા ઘેર કાલ રોટલા ખાવા આવવાનો હું હા તું તને આવજે. બરોબર ને હા આવજે. ભાઈ તાન હવે લડવાનું નહીં હા, આપણે હા, આપણે સોમવારે જાડો, ચાર જાડો, આવો. જાડો, હવે ભાઈ આવજો. ખરેખર મારું 2 વર્ષ સપનું હતું કે બધા ભાઈઓને ભેગા કરું અને હે ને ગામ વાળાને એક કરું આવી રીતના લડીને મરી જતા હતા ને એટલા ને બધાને સુધારવા હતા ને સુધરી જાય ને ભગવાને મારું મોન્યું એટલે આ બધા ભાઈઓને ભેગા કરી નાખ્યા હે ભગવાન આવું નવું હેડવા દેજો